તો સુરતમાં કતારગામ વિસ્તારની ચોરીના મામલામાં કતારગામ પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ત્યારે પ્રાંતિજ પોલીસની મદદથી નાકાબંધી કરી ઘરના એક ધાબા પરથી આ ચોરોને ઝડપી લીધા છે। ત્યારે સોના ચાંદીના દાગીના સહિત 8 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો કતારગામ વિસ્તારમાંથી રાત્રિના સમયે ચોરી કરી આરોપીઓ ફરાર થયા હતા। ત્યારે આરોપી પાસે 4 પિસ્તોલ 5 જીવતા કાર્ટીજ પણ કબજે કર્યા છે। ત્યારે અન્ય સોનાના દાગીના પણ મળી આવતા અન્ય જગ્યાએ પણ ચોરી કરી હોવાની પોલીસને આશંકા છે। ત્યારે તમામ 4 આરોપી સુરતના સલાબતપુરા વિસ્તારમાં હોવાનું બહાર આવ્યું છે। તે કતારગામ પોલીસે આરોપીઓને ઝડપી પાડી તપાસ શરૂ કરી છે। ત્યારે પોલીસે આરોપીઓ સુધી સીસીટીવીના આધારે પહોંચી હતી। जी सर, गई तारीख 5/5/2024 रोज कतारगाम पुलिस स्टेशन विस्तार में रत्नमारा सर्कल पास आवेल कृष्णा कॉम्प्लेक्स घर नंबर B401 में एक दिवसनी गरफोड़ चोरी बनाव बनेल, जे अंगे गुनो रजिस्टर कर्या बाद पुलिस इंस्पेक्टर श्री BK चौधरी तथा सर्व स्टाफना अधिकारी कर्मचारीओए आरोपीનું પગેરું મેળવવા પ્રયત્નો શરૂ કરેલ અને સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ 2 આરોપીઓ મોટરસાયકલ ઉપર સલાબતપુરા વિસ્તારમાં જતા જાણવા મળેલ અને તે આધારે તપાસ કરતા આરોપીઓનો મોબાઈલ નંબર પણ મળી આવેલ, જેના સર્વેલન્સ આધારે આરોપીઓ પ્રાંતિજ વિસ્તારમાંથી પાસ થતા હોવાની માહિતી મળતા પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RR દેસાઈ નાઓની ટીમ મારફતે નાકાબંધી કરાવી આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરાવેલ। આ ગુનામાં પકડાયેલ 4 આરોપીઓ મેરઠ उत्तर प्रदेशના રહેવાસીઓ છે। જે આરોપીઓ પાસેથી પ્રાંતિજ પોલીસે એક પિસ્તોલ, કાર્ટીસ નંગ 5, सोना चांदीना दागीना रुपया 8,90,458 मળી कुल 13,50,958 નો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ બાબતે કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનો શોધી કાઢી સ્થાનિક પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે। હાલ જે આરોપીઓ પાસેથી આ ચોરીના ગુનામાં ગયેલ સોના ચાંદીના દાગીના ઉપરાંત બીજા પણ દાગીના મળી આવેલ હોય, આરોપીઓની અન્ય ગુનામાં પણ સંડોવણી હોય તે ચોક્કસ શક્યતા હોય દિશામાં તપાસ ચાલુ છે। આરોપી રેહાન મોહમ્મદ, કયુર મોહમ્મદ સહિતના 4 આરોપીઓને ગુનાના કામે અટક કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરેલ છે।